રણ. આ શબ્દ સાંભળતા જ મગજમાં શું આવે? રેતીના ઢગલા અને હા, ઊંટ. બરાબર ને? પણ આપણે આને કેટલું જાણીએ છીએ? આજે આપણે એ જ જોવાના છીએ કે ઊંટ માત્ર એક પ્રાણી નથી, એ તો બાયોલોજિકલ એન્જિનિયરિંગનો એક જીવતો જાગતો નમૂનો છે. સ્ક્રીન પર જે દેખાય છે ને, એ ખાલી એક ઊંટ નથી, એ તો હજારો વર્ષોની કુદરતની મહેનતનું પરિણામ છે. એ આપણને શીખવે છે કે ગમે તેવી મુશ્કેલ જગ્યા હોય ત્યાં ટકી કેમ રહેવાય. ચલો તો આ અજાયબીને જરા નજીકથી જોઈએ. રણ અને ઊંટ જાણે એકબીજા વગર અધૂરા છે, નહીં? એવું લાગે કે ઊંટ ત્યાં ખાલી રહેતું નથી. એ રણ માટે જ બન્યું છે. જાણે કુદરતે એને ખાસ રણ માટે જ ઘડ્યું હોય. એના શરીર પર નજર કરો. એનું એક એક અંગ જાણે કે રણના કોઈકને કોઈક સવાલનો જવાબ હોય. એની આંખો, એના કાન, એના પગ, દરેક વસ્તુ પાછળ એક કારણ છે, એક ખાસ ડિઝાઇન છે. તો ચાલો હવે આપણે એના શરીરના એક એક ભાગને ઝૂમ કરીને જોઈએ. એની સર્વાઇવલ કિટમાં શું શું છે એને ખોલીને સમજીએ. એવું તો શું છે એની પાસે કે રણમાં આટલી મજાથી રહી શકે છે? શરૂઆત કરીએ એના માથાથી. આ તો જાણે નેચરલ એન્જિનિયરિંગનો બેસ્ટ નમૂનો છે. એનું માથું જેવી રીતે ડિઝાઇન થયેલું છે કે રેતીના તોફાન હોય કે પછી બળબડતો તડકો, એને જાણે કોઈ ફરક જ ના પડે. હવે આ જુઓ, આ કોઈ સાદી વસ્તુઓ નથી. એની આંખો પર પાંપણોની ડબલ લાઇન છે, જે રેતી સામે ગોગલ્સનું કામ કરે છે. કાનની અંદર વાળ છે, જે રેતીને અંદર જતા રોકે છે, એકદમ ફિલ્ટરની જેમ. અને સૌથી મજાની વાત, એ પોતાના નસકોરા પૂરેપૂરા બંધ કરી શકે છે. એટલે કે શ્વાસ લેતી વખતે રેતી અંદર જવાનો કોઈ ચાન્સ જ નહીં. આ તો એક કમ્પ્લીટ પ્રોટેક્શન સિસ્ટમ છે. ચાલો હવે ઊંટના સૌથી ફેમસ પાર્ટની વાત કરીએ. હા, એની ખૂંધ. મોટાભાગના લોકોને એવું લાગે છે કે એમને ખબર છે કે એની અંદર શું છે. પણ સાચી વાત તો કંઈક અલગ અને એનાથી પણ વધુ મજેદાર છે. નાનપણથી આપણે સૌએ આ સવાલ સાંભળ્યો છે કે ભાઈ, ઊંટની ખૂંધમાં શું હોય? પાણી? શું એ સાચું છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવી જ લઈએ. તો જવાબ છે ના, એમાં પાણી નથી હોતું. એમાં હોય છે ફેટ, એટલે કે ચરબીનું બહુ મોટો જથ્થો. અને આ ડિઝાઇન કેટલી સ્માર્ટ છે એ તો જુઓ. આ બધી ચરબી એક જ જગ્યાએ ભેગી થવાથી એના બાકીના શરીર પર ગરમી ઓછી લાગે છે. પણ આ ચરબીનો ફાયદો શું? જ્યારે રણમાં ખાવા પીવાનું ના મળે ત્યારે ઊંટ આ જ ચરબીને બાળીને એનર્જી મેળવે છે. અને એકદમ જાદુઈ વાત એ છે કે આ પ્રોસેસમાં પાણી પણ બને છે, જેને મેટાબોલિક વોટર કહેવાય. એટલે એમ કહી શકાય કે ખૂંધ એને પાણી આપે છે, પણ સીધું નહીં, એકદમ વૈજ્ઞાનિક રીતે. હવે એની શારીરિક તાકાત અને એના કામ વિશે વાત કરીએ. ઊંટ ખાલી ટકી રહેવા માટે નથી બન્યો, એ તો લાંબી મુસાફરી કરવા માટેનું એક પરફેક્ટ મશીન છે. જરા એના પગ પર ધ્યાન આપો. કેવા પહોળા અને ગાદી જેવા છે. જ્યારે એ રેતી પર ચાલે ત્યારે એના પગ ફેલાઈ જાય છે. આનાથી એનું વજન બધી બાજુ વહેંચાઈ જાય છે અને રેતીમાં ખૂંપી નથી જતું. જાણે કુદરતે એને રેતી માટે બનાવેલા સ્પેશિયલ ઓલ-ટેરેન ટાયર આપ્યા હોય. અને પાણી પીવાની વાત આવે ને, તો એની કોઈ બરોબરી જ નથી. શું કોઈ કલ્પના કરી શકે છે? એક ઊંટ માત્ર 10 જ મિનિટમાં લગભગ 30 ગેલન એટલે કે 113 લીટર જેટલું પાણી ગટાવી શકે છે. આટલી વારમાં એ આખું શરીર ફટાફટ રિચાર્જ કરી લે છે. બસ આ જ બધા કારણો છે કે સદીઓથી એને રણનું જહાજ કહેવામાં આવે છે. વિચારો તો, એના વગર માણસો માટે મોટા મોટા રણ પાર કરવા કેટલા મુશ્કેલ હોત. વેપાર, મુસાફરી, સંસ્કૃતિઓનું જોડાણ, આ બધામાં ઊંટનો બહુ મોટો ફાળો છે. તો આપણે એના શરીરના અલગ અલગ ભાગો તો જોયા, પણ આ બધું આપણને એક મોટી વાત શીખવે છે. ઉત્ક્રાંતિ અને અનુકૂલન વિશે. ચાલો એ સમજીએ. મહત્વની વાત એ છે કે ઊંટના આ બધા ફીચર્સ અલગ અલગ નથી. એ બધું એકસાથે, એક ટીમ તરીકે કામ કરે છે. એ કોઈ અજીબ પાર્ટ્સનું કલેક્શન નથી, પણ એક પરફેક્ટલી ડિઝાઇન કરેલું લિવિંગ મશીન છે, જે પોતાના વાતાવરણ સાથે એકદમ સુમેળમાં રહે છે. અને આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે. આજની દુનિયામાં જ્યાં બધું કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે, ત્યાં આપણે આ પ્રાણી પાસેથી શું શીખી શકીએ? એક એવું જીવ જેણે પોતાના પર્યાવરણ સાથે પરફેક્ટ તાલમેલ બેસાડ્યો છે. અનુકૂલન, સ્થિતિસ્થાપકતા અને પરફેક્ટ ડિઝાઇનનું મહત્વ, આ બધું આપણને ઊંટ શીખવે છે, ખરું ને?
આના પર વિચારવા જેવું છે